બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। આંધી વાવાઝોડા જેવું વાતાવરણ બની ગયું છે। પ્રહલાદનગર શામલના વાતાવરણમાં પલટો આવ્યો તો નારોલ સહિતના વિસ્તારોમાં પણ જોરદાર પવન ફૂંકાયો। બોપલ શેલા સહિતના વિસ્તારોમાં પણ પવન ફૂંકાયો હતો। વસ્ત્રાપુર યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આંધીના ધૂળની ડમરીઓ અમદાવાદમાં પવન સાથે ઉડી અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને પશ્ચિમ વિસ્તારોમાં, પ્રહલાદનગર શામલ હોય, નારોલ હોય, બોપલ શેલા તમામ વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો। જોરદાર પવન ફૂંકાયો હતો અને જાણે દિવસે અંધારપટ છવાઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો। ધૂળની ડમરીઓ ઉડી હતી અને અંધારું થયું, જેના કારણે 100 મીટર સુધી વિઝિબિલિટી લગભગ ઓછી થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ। વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। તો હાથીજણ વિસ્તારમાં કરા પડ્યા હતા, કેટલાક એવા વિસ્તારોમાં તો છાંટા પણ પડ્યા, વરસાદ આવ્યો, અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો તો હાથીજણમાં કરા વર્ષા થઈ હતી। જ્યારે કેટલાક વિસ્તારોમાં નારોલ, પ્રહલાદનગર, શામલ, બોપલ, શેલા આ વિસ્તારોમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો, ભારે પવન ફૂંકાયો અને ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, આજે સૌરાષ્ટ્રનો વારો જાણે કે વરસાદે લીધો હોય તેમ રાજકોટના વિંછિયા પંથકમાં વરસાદ વરસ્યો હતો, ભાવનગરના વલભીપુર સહિતના સિહોર પંથકમાં વરસાદ વરસ્યો હતો, બોટાદમાં વરસાદ વરસ્યો હતો અને હવે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદના નારોલ સહિતના પશ્ચિમ અમદાવાદના આ તમામ વિસ્તારો છે કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને 5 વાગ્યાના સમયમાં, 5:30 વાગ્યાના સમયમાં રીતસરનો અંધારપટ છવાઈ ગયો હતો, ઘનઘોર અંધારું છવાઈ ગયું હતું અને ધૂળની ડમરીઓ ઉડી હતી। વાહન ચાલકોને મુશ્કેલી પડી કારણ કે દેખાતું નહોતું, આગળ વિઝિબિલિટી ખતમ થઈ ગઈ હતી 100 મીટર સુધી ધૂળની ડમરીઓ ઉડી, જેના કારણે ટ્રાફિક જામ પણ ઘણી બધી જગ્યાએ સર્જાઈ ગયો હતો। આ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના વિસ્તારો છે, અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં પશ્ચિમી વિસ્તારોમાં, પશ્ચિમ અમદાવાદના આ તમામ વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો હતો, ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી તો ક્યાંક છાંટા પણ આવ્યા હતા। હાથીજણ વિસ્તારોમાં તો, ગ્રામ્ય વિસ્તારોમાં તો કેટલીક જગ્યાએ વરસાદ પણ વરસ્યો હતો, પરંતુ આગાહી કરવામાં આવી છે અને હજુ પણ વાતાવરણમાં પલટો રહેશે, વરસાદ વરસશે, ભારે પવન સાથે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 7 અને 8 તારીખે ભારે રહેવાની છે કારણ કે કેટલીક જગ્યાએ હળવો મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે। આ બે અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ, વડોદરાના અને અમદાવાદના દ્રશ્યો, તો કેવી રીતે અંધારપટ છવાયો છે આ વિસ્તારોમાં એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। ધૂળની ડમરીઓ ઉડી અને જાણે કે આ બધા જે વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો, 2 દિવસથી વહેલી સવારે આવું વાતાવરણ જોવા મળતું હતું, જો કે આવી રીતે ધૂળની ડમરીઓ નહોતી ઉડતી, વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું અને અત્યારે અમદાવાદમાં 5 થી 5:30 વાગ્યાના સુમારે આવી રીતે ધૂળની ડમરીઓ ઉડવા લાગી અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં છાંટા પણ પડ્યા હતા, વરસાદ પણ પડ્યો હતો। પ્રહલાદનગર, શામલ, બોપલ, શેલા, વસ્ત્રાપુર આ બધા જે વિસ્તારો છે પ્રહલાદનગર કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આવી રીતે ધૂળની ડમરીઓ ઉડવા લાગી। ચોમાસામાં આપણે આવો માહોલ જોતા હોઈએ છીએ, ચોમાસાની શરૂઆતમાં આ પ્રકારનું વાતાવરણ આપણે અનુભવતા હોઈએ છીએ, પરંતુ આ તો ભર ઉનાળો છે, 45 ડિગ્રી તાપમાન લોકો સહન કરી રહ્યા હતા અને એવા સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને તાપમાનનો પારો પણ અત્યારે ગગડ્યો છે, પણ વરસાદની આગાહી જે કરવામાં આવી છે, હજુ પણ 2 થી 3 દિવસ આવું વાતાવરણ રહેશે, વરસાદ પણ વરસશે કારણ કે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત, આ તમામ જિલ્લાઓમાં, તમામ પંથકોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા હતા, ત્યારબાદ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી અને આજે દિલ્હીથી પણ હવામાન વિભાગ તરફથી અલર્ટ આપવામાં આવ્યું અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે આગાહી કરવામાં આવી। આ બધા વચ્ચે અમદાવાદના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। ભારે ગરમીથી, ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને એવા સમયે આ વાતાવરણમાં પલટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે કારણ કે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટ્યો છે અને આ અમદાવાદના દ્રશ્યો ક્યાંક કરા વર્ષા પણ થઈ છે, હાથીજણમાં કરા પડ્યા હતા તો પ્રહલાદનગર, શામલના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ક્યાંક છાંટા પણ પડ્યા હતા। લોકોમાં અત્યારે ખુશી જોવા મળી રહી છે, આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે આ લોકો ત્રસ્ત થઈ ગયા હતા, ત્રાહિમામ પોકારી ગયા હતા, તોબા પોકારી ગયા હતા ગરમીથી અને જ્યારે આગાહી કરવામાં આવી કે વરસાદ વરસશે ત્યારથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ વરસશે, પરંતુ આ વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં એ ખેડૂતો માટે મુશ્કેલીઓનો વરસાદ હોય છે કારણ કે આ માવઠાનો માર
અત્યારે ખેડૂતો બિલકુલ સહન નથી કરી શકતા. એમનો જુવારનો પાક હોય, બાજરીનો પાક હોય, તલનો પાક હોય, આ બધા જ પાકને ખૂબ મોટા પ્રમાણમાં વરસાદથી નુકસાન થતું હોય છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે. પરંતુ શહેરી વિસ્તારોમાં આ ખુશી તમે જોઈ રહ્યા છો, લોકો હાથમાં કરા લઈને પોતાની આ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, આનંદ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ગરમીથી તેઓ ત્રસ્ત થઈ ગયા હતા અને એમને જરૂર હતી કે આ વાતાવરણમાં પલટો આવે અને તાપમાનનો પારો થોડું નીચે ગગડે. નારોલ સહિતના વિસ્તારોના આ તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડું જાણે કે જોરદાર વાવાઝોડું ફૂંકાયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી અને ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું એવી તસવીરો સામે આવી. પરંતુ ક્યાંક કેટલીક જગ્યાએ છાંટા પણ પડ્યા હતા, હળવો વરસાદ પણ વરસ્યો હતો, તો ક્યાંક કરા વર્ષા પણ થઈ હતી, કરા પણ પડ્યા હતા, જેના કારણે બાળકો ગેલમાં આવી ગયા હતા. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. જમણી બાજુના દ્રશ્યો કે જેમાં બાળકો અને મહિલાઓને મજા પડી ગઈ છે વરસાદ વરસવાને કારણે, કરા પડતા, અને તેઓ અત્યારે રમત કરી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે. પરંતુ ડાબી બાજુના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કે વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે. તો હવે વડોદરાના દ્રશ્યો આપણે બતાવવા છે, કારણ કે વડોદરામાં પણ કંઈક આવો જ માહોલ સર્જાયો છે. વડોદરાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો છે. એટલે મધ્ય ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી હતી કે હવામાન બદલાશે અને અમદાવાદ હોય, વડોદરા હોય, આ વિસ્તારોમાં, આ શહેરોમાં પણ અત્યારે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. વડોદરાથી આપણી સાથે કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. કૃણાલ, અમદાવાદના વાતાવરણમાં તો એકદમ 360 ડિગ્રી ચેન્જ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ વડોદરામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે? કૃષ્ણા, વડોદરામાં હાલમાં 15 મિનિટ થઈ તેના પહેલા અહીંયા જાણે ચક્રવાત આવ્યું હોય, વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ હતી. વિઝિબિલિટી 0 થઈ ગઈ હતી અને ત્યારબાદ 10 કે 15 મિનિટ થઈ છે અને અચાનક જ ભારે પવન સાથે વરસાદ અહીંયા ખાબક્યો છે. જોકે આ પીક અવર્સ છે એટલે સામાન્યપણે લોકો નોકરી ધંધાએથી પોતાના ઘર તરફ રવાના થતા હોય છે. તે સમયે જ આ વરસાદ ખાબકતા અહીંયા રાહદારીઓ તો અટવાયા છે. સાથે જ અહીંયા જે MGVCL દ્વારા વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે હજુ તો પ્રી મોન્સૂન કામગીરીની વાર છે. કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ચોમાસાના 1 મહિના પહેલા થતી હોય છે, પરંતુ તેના પહેલા જ આ વરસાદ ખાબક્યો અને જે રીતે હવામાન વિભાગની આગાહી પણ હતી. ખેડૂતો જરૂરથી ચિંતામાં મુકાશે, પરંતુ જે બફારાનું સામ્રાજ્ય હતું તેનાથી લોકોને રાહત મળી છે. સાથે જ અહીંયા વીજ પુરવઠો ખોરવાતા જે દુકાનો હોય કે ઓફિસો હોય તેઓને ક્યાંક અહીંયા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ સૌથી વધુ મુશ્કેલીમાં જો મુકાયા છે તે ખેડૂતો છે, કારણ કે આ રીતે જ્યારે પણ કમોસમી વરસાદ આવતો હોય છે ત્યારે સામાન્યપણે શાકભાજીના ભાવો 2 થી 3 દિવસોથી વધતા હોય છે. એટલે ફરી જે શાકભાજી સસ્તા થયા હતા તેનો ભાવ વધશે, કારણ કે આ કમોસમી વરસાદ છે. બફારાથી ભલે લોકોને રાહત હોય, ઠંડક થઈ હોય, પરંતુ આ ખેડૂતો માટે ચિંતાજનક વરસાદ છે એ વાત ચોક્કસ છે. અને રાહદારીઓ છે તેઓ પણ ક્યાંક બચવા માટેના તમામ જે ઉપાય છે, જ્યાં પણ શેડ મળે કે બસ સ્ટેન્ડ હોય ત્યાં ઊભા રહ્યા છે અને હવે તેઓ ઘર તરફ પ્રયાણ કરશે. જોકે હજુ 2 થી 3 દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, તેની તૈયારી પણ લોકોએ તો રાખવી જ પડશે. જી બિલકુલ, આભાર આપનો. તો પીક અવર્સમાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ક્યાંક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. કોર્પોરેશનના મેયર ગેટ પાસે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. અમદાવાદ, વડોદરા બંને મોટા શહેરોના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. વડોદરામાં તો રીતસરનો દિવસમાં જ અંધારપટ છવાઈ ગયો છે, જાણે વીજળી ડૂલ થઈ ગઈ છે અને MGVCL દ્વારા આખરે વીજ પુરવઠો રદ પણ કરવામાં આવ્યો. પરંતુ અમદાવાદની આ તસવીરો, અમદાવાદના જમણી બાજુના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાયું હોય તે પ્રકારનો માહોલ સર્જાઈ ગયો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ આવી રીતે ધૂળની ડમરીઓ ઉડવા લાગી, જેના કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા, પરેશાન થઈ ગયા હતા, કારણ કે વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી. મોટા પાયે વિઝિબિલિટીમાં ઘટાડો આવ્યો, જેના કારણે ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. તો રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વડોદરામાં તો છાંટા પણ પડ્યા હતા, વરસાદ પણ વરસ્યો હતો. તો અમદાવાદના પણ કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા, છૂટાછવાયો વરસાદ વરસ્યો હતો, કરા વર્ષા પણ થઈ કેટલાક વિસ્તારોમાં. પણ હજુ પણ આગાહી કરવામાં આવી છે 8 તારીખ સુધી જે સિસ્ટમ આખી બની છે, જે મોટા ભાગના ગુજરાતને આવરી લે છે. દક્ષિણ ગુજરાતના પંથકોને થોડીક ઓછી અસર થશે, પરંતુ ગુજરાતના એ ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે પછી કચ્છ હોય, આ તમામ પ્રદેશોને આવરી લેશે અને અહીંયા વાતાવરણમાં પલટો આવશે, વરસાદ આવશે. અને વડોદરાથી કૃણાલ આપણી સાથે જોડાય છે. કૃણાલ, ક્યાંય કોઈ નુકસાનની ખબર સામે આવી છે? કારણ કે વડોદરામાં તો રીતસરનો અંધારપટ છવાઈ ગયો છે, ઘનઘોર અંધારું છવાઈ ગયું છે. ક્યાંય બીજા મોટા સમાચાર, કોઈ બીજી મોટી દુર્ઘટનાના સમાચાર?
કૃષ્ણા, જે રીતે આ 15 મિનિટ પહેલા જે વરસાદ અહીંયા આવ્યો છે અને તકેદારી રાખીને MGVCL દ્વારા પણ વીજ પુરવઠો એટલે જ બંધ કરવામાં આવ્યો હતો કે ક્યાંક કોઈ થાંભલો ધરાશયી થાય અથવા તો પછી કોઈ જે વીજ લાઈન તૂટે તો જે રાહદારીઓને ક્યાંક જાન માલનું નુકસાન ન થાય. જોકે વીજ પુરવઠો ધીમે ધીમે હવે પૂર્વવત કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે પવનની ગતિ છે તે પવનની સાથે વરસાદ છે હવે થોડાક સમયમાં વિરામ લે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. પરંતુ જે રીતે ભારે પવનને લઈને વરસાદ ખાબક્યો, લોકો જરૂર અટવાયા હતા. જોકે કેટલાક સ્થળે હાલ થાંભલાઓ પર વીજ થાંભલાઓ પર સ્પાર્ક જોવા મળ્યા હતા અને તેના કારણે જ MGVCL આ વીજ પુરવઠો બંધ કર્યો હતો. અને હવે જે રીતે આ પુરવઠો ફરી પૂર્વવત કરાયો છે એટલે એવું લાગી રહ્યું છે કે પવનની ગતિ ધીમી થતા જ અહીંયા MGVCL પુરવઠો ચાલુ કર્યો. પરંતુ આપણે પણ અહીંયા દ્રશ્યો બતાવું કે જે સામે જે આ ડીજે માટેનું જનરેટર એટલે કે લગ્નની સિઝન પણ ચાલી રહી છે તેની વચ્ચે ડીજેનું પણ ડીજે મંગાવવામાં આવ્યું હતું, પરંતુ આ વરસાદ ખાબકતા એ વરઘોડો પણ બંધ કરી દેવાયો અને આ ડીજે પણ અહીંયા એક જગ્યાએ તાળપત્રી મારીને ઊભું કરી દેવામાં આવ્યું છે. એટલે કે રાહદારીઓ હોય કે પછી લગ્નની સિઝનના લોકો હોય તમામ તો અટવાયા છે. પરંતુ ચોક્કસ આ 3 કે 4 દિવસ પછી જ્યારે વરસાદ બંધ થશે ત્યારે શાકભાજીના ભાવ બંધ વધવાના જ છે, કારણ કે ખેડૂતો જે રીતે પોતે હાલ મહેનત કરીને આ શાકભાજી પકવી હતી તે ક્યાંક નુકસાન જશે અને ખેડૂતો માટે ચિંતા છે અને જે વેપારીઓ પણ હવે નુકસાની ભોગવશે તે વાત પણ નક્કી છે. જે બિલકુલ કૃણાલ જોડાયેલા રહેશો તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જેવી રીતે MGVCL દ્વારા તકેદારીના ભાગરૂપે જ અત્યારે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે કે જેના કારણે જો ક્યાંય કોઈ થાંભલો ધરાશાય થાય તો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય એના કારણે અંધારપટ છવાઈ ગયો છે વડોદરામાં અને અમદાવાદમાં પણ કંઈક એવી જ હાલત અત્યારે છે. 5-6 વાગ્યાના સમયમાં જ અંધારું છવાઈ ગયું હતું, ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું જેના કારણે લોકોને મુશ્કેલી પડી. પરંતુ લોકો અત્યારે ખુશ પણ છે, શહેરીજનો ખાસ કરીને, ખેડૂતો તો ચિંતામાં છે કારણ કે એમને તો મોટા પાયે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો એમને તો મહેનતનો પાક ખાક થઈ જશે, નુકસાન થશે મહેનતના પાકને એવી ભીતિ સેવાઈ રહી છે. ઊભો પાક તૈયાર છે ને એવા સમયે જો આ વરસાદ ત્રાટકે છે તો આ મુશ્કેલીઓનું માવઠું લઈને આવશે એમના માટે. પરંતુ શહેરીજનો કે જેઓ 45 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું, આ શહેરોનું ને ત્રસ્ત થઈ ગયા હતા, ત્રાહિમામ પોકારી ગયા હતા, ગરમીથી તોબા તોબા પોકારી ગયા હતા અને એવી આશા રાખી રહ્યા હતા કે હવામાનમાં પલટો આવશે તો વાતાવરણમાં બદલાવ આવશે તો તાપમાનનો પારો ઘટશે અને એવું જ કંઈક થઈ રહ્યું છે વડોદરા, અમદાવાદ કે અન્ય વિસ્તારોમાં કે જ્યાં વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં બદલાવને કારણે અત્યારે ગરમીથી આંશિક રાહત મળી છે. બપોરના સમયે 2 થી 5 વાગ્યાના સમયમાં તો લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. એટલી ભયંકર પ્રચંડ આકરી ગરમી પડી રહી હતી, જાણે કે સૂરજ આમાંથી આગ વરસાવી રહ્યો હોય, અગનગોળા વરસાવી રહ્યો હોય તેવી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા હતા. અને બધા વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તાપમાનનો પારો ગગડી ગયો છે, ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો અને સાથે સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી. તો વડોદરામાં તો કેટલીક જગ્યાએ વરસાદ પણ વરસ્યો હતો. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસ્યો છે અને રસ્તા પર પાણી વહેતા થયા છે. જેમ ચોમાસામાં જેવા દ્રશ્યો આપણે જોતા હોઈએ છીએ એવા ઘણા બધા દ્રશ્યો અત્યારે ઉનાળામાં ભર ઉનાળે ગુજરાતના અલગ અલગ પંથકમાંથી સામે આવ્યા છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રમાંથી, ગઈકાલે બનાસકાંઠામાંથી કંઈક આવી જ તસવીરો સામે આવી હતી જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ઘણું ખાસું નુકસાન પણ થયું હતું. ગઈકાલે આપણે જોયું હતું કે વિરમ ગામમાં પણ લગ્ન લોકોના લેવાયા હતા અને મંડપ ઉડવા લાગ્યા હતા. એટલું તીવ્ર વાવાઝોડું, મજબૂત વાવાઝોડું આવ્યું હતું અને મંડપ ઉડ્યા હતા, લોકોને નુકસાન થયું હતું. અને આજે વડોદરા અને અમદાવાદથી આવી તસવીરો સામે આવી રહી છે. વડોદરામાં અંધારપટ છવાયો છે કારણ કે વીજળી ડૂલ થઈ ગઈ છે. MGVCL દ્વારા વીજ પુરવઠો કાપી દેવામાં આવ્યો છે. તો અમદાવાદમાં જમણી બાજુના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે અમદાવાદમાં કેવી રીતે 5:30 વાગ્યાના સમયમાં જ આખું વાતાવરણ અચાનક જ પલટાઈ ગયું અને અહીંયા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જોકે બાળકો સૌથી વધારે મજા માણી રહ્યા છે આ વાતાવરણમાં આવેલા બદલાવની. અને કૃણાલ આપણી સાથે જોડાયેલા છે. કૃણાલ, વડોદરામાં વાતાવરણમાં પલટો આવ્યો, આપ કહી રહ્યા છો કે વીજ પુરવઠો કાપી દેવામાં આવ્યો છે, પરંતુ વરસાદ કયા કયા વિસ્તારોમાં વરસ્યો છે? વડોદરા શહેરના રાવપુરા વિસ્તાર, સયાજીગંજ, માંજલપુર, મક્કરપુરા, એવું કહીએ કે લગભગ 80 થી 90% વડોદરા શહેરમાં અહીંયા વરસાદ ખાબક્યો છે. હજુ પણ વરસાદ અહીંયા વરસી રહ્યો છે. 15 થી 20 મિનિટ થવા આવી છે, વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. જે રસ્તા અહીંયા પીક અવર્સ દરમિયાન રાહદારીઓથી દેખાતા હતા, અહીંયા ધમધમાટ ટ્રાફિક હતો, તે હવે ક્યાંક સુનસાન જોવા મળી રહ્યા છે. કારણ કે કાં તો લોકો પોતાના ઘર તરફ ગયા છે તો પછી જ્યાં તેમને ઊભા રહેવાનો આશરો મળ્યો ત્યાં રોકાઈ ગયા હશે. પરંતુ આ જે રીતે અમે હાલમાં જ વાત કરી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હશે. એક તરફ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટ, રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે કે વિસ્તારોમાં પાણી ન ભરાય, પરંતુ હજુ સુધી એટલો વરસાદ તો નથી કે ક્યાંક પાણી ભરાય. પરંતુ એ વાત ચોક્કસ છે કે જો આવો ને આવો વરસાદ લગભગ 2 કે 3 કલાક ચાલે તો ચોક્કસ એવા પણ શહેરના જે વિસ્તારો છે કે જે ગાયકવાડ સમયની ડ્રેનેજ લાઈન છે જે હજુ પણ કામગીરી ત્યાં કરાતી ત્યાં પાણી
ભરાઈ શકે છે, પરંતુ તેવી હાલ તો શક્યતાઓ નથી. પરંતુ એકવાર ચિંતા લોકોને એ પણ છે કે જો ગરમીમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય, ઉનાળામાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, તો ફરી જ્યારે ચોમાસું આવે અને આ જ રીતે જ્યારે ધમધોકાર વરસાદ પડે તો પછી આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે તે સમસૂત્ર પાર ઉતરશે કે કેમ? કારણ કે ગયા વર્ષે જે રીતે ઓગસ્ટમાં વરસાદ એક જ મહિનામાં 3 વખત વડોદરા શહેરમાં પૂર આવ્યું, તેની યાદો ફરી એકવાર આ વરસાદ લેતું આવ્યું છે. કારણ કે હજુ તો પ્રોજેક્ટ અધૂરો છે, પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. એટલે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી જો વરસાદ પડે તો શું એ પ્રોજેક્ટના જે રીતે વાતો કરવામાં આવી છે તે તેના પર સમસૂત્ર પાર ઉતરશે કે કેમ? તેની ચિંતા હજુ પણ લોકોને છે. આ અત્યારે આ લિટમસ ટેસ્ટ છે. આ લિટમસ ટેસ્ટ જો હજુ પણ 3 દિવસ વરસાદ પડે તો ક્યાંક ખબર પડે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે ઓગસ્ટમાં જે પૂરની યાદો છે તે આ વડોદરામાં ઉનાળામાં વરસેલો વરસાદ ફરી તાજી કરી ગયો છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે આ તો હજુ ઉનાળાનો વરસાદ છે, પરંતુ વરસાદનું નામ પડતા જ હવે તો વડોદરાવાસીઓમાં ચિંતા આવી જાય તેવી સ્થિતિ ગઈ વખતે સર્જાઈ હતી. પણ આ બંને તસવીરો, બંને દ્રશ્યો ગુજરાતના બે મોટા શહેરોની વાતાવરણમાં પલટો આવ્યો છે અને આ પલટો હજુ 8 તારીખ સુધી રહેવાનો છે.